જમણ માટે પ્રખ્યાત સુરતમાં ભોજન હવે જોખમી બન્યું છે। વધુ બે ડેરીમાંથી લેવાયેલા ચીઝ અને પનીરના નમૂના ફેલ નીકળ્યા। બમરોલીની માતેશ્વરી ડેરીની નમૂના ફેલ નીકળ્યા છે। યોગી ચોકની શ્રીજી ફૂડ્સના નમૂના પણ ફેલ થયા। ફૂડ સેફટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। બંને ડેરીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે। જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, સુરતમાં ઘી, પનીર, ચીઝ જે અલગ અલગ સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે, એક બાદ એક તેના રિપોર્ટ અને તે નેગેટિવ આવી રહ્યા છે। એનો મતલબ એ કે આટલા સમયથી સુરતવાસીઓ જે સુરતનું જમણ પ્રખ્યાત કહે છે તે જોખમી ભોજન ખાઈ રહ્યા હતા, ખાદ્ય પદાર્થ આરોગી રહ્યા હતા। શું વધુ અપડેટ સામે આવી આરોગ્ય વિભાગ તરફથી? જે રીતે વાત કરવામાં આવે છે સુરતનું જમણ અને કાશીનું મરણ એક વાત સામે આવી રહી છે, પરંતુ સુરત છેલ્લા કેટલાક વર્ષોથી જે વાત કરવામાં આવે તે નકલી ચીજ વસ્તુનું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે। 14 દિવસ પહેલા સુરત આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા બમરોલી વિસ્તારમાં આવેલી માતેશ્વરી સ્વીટ એન્ડ ડેરીમાંથી જે છે પનીર અને ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા। તેની સાથે જો વાત કરવામાં આવે ત્યારે યોગી ચોકની શ્રીજી ફૂડના નામમાંથી પણ ચીઝ અંગુરીના જે છે નમૂના લેવામાં આવ્યા હતા। એ તમામ નમૂનાઓ ફેલ આવ્યા છે। હાલ આપણે સંદેશ ન્યૂઝની ટીમ જે છે તે બમરોલી વિસ્તારમાં આવેલ જે છે માતેશ્વરી જે સ્વીટ એન્ડ ડેરી છે ત્યાં આવી પહોંચી છે અને અહીંથી જે છે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા પનીરના જે છે જથ્થાનું જે છે તે જથ્થો સેમ્પલ લેવામાં આવ્યો હતો, તેના નમૂનાઓ ફેલ આવ્યા છે। સ્ટાન્ડર્ડ જણાવવામાં આવ્યું છે તેમાં પ્રમાણનું માત્ર કરવામાં આવે તો 30% જે હોય છે તે આવ્યું છે, પરંતુ તે ટકા 20% હોવાથી એ ખાવા લાયક ન હોય અને અખાદ્ય પદાર્થ હોય। मालिक साथ आपके साथ जुड़ा है। आपके द्वारा लिया वहाँ से लिया गया जो पनीर का जो है वो उसका जो सैंपल ही फेल आया हुआ है, क्या कहेंगे आप? सर वो तो पास हुआ था उस टाइम में, सैंपल पास हुआ ना। कैसे पास हुआ? पास हुआ था, यहाँ से सैंपल जो मैडम लेके गई थी वो पास किया हुआ में। आप बोल रहे हो पास, लेकिन रिपोर्ट में बता रहे फेल। अभी भी भर सकते हो सैंपल, कोई तकलीफ नहीं। दिखाओ पनीर दिखाओ। भाई कही રહ્યા છે કે અમારું પનીરનું સેમ્પલ પાસ થયું છે, પરંતુ એસએમસી નો રિપોર્ટ કહી રહ્યો છે કે સેમ્પલ ફેલ ગયો છે। કારણ કે ભાઈ કહી રહ્યા છે પાસ છે, પરંતુ સેમ્પલ પાસ ફેલ થયો છે। આ તમે જોઈ શકો છો, આ જે માતેશ્વરી ડેરીના જે વિક્રેતા તે પોતે પનીર કાઢીને આપણી સમક્ષ મૂક્યું છે અને આ જ પનીરનો જો જથ્થો હતો તે એમાંથી કુલ 6 કિલો જેટલો જથ્થો ફૂડ સેફ્ટી ટીમ દ્વારા જે જથ્થો તે સેમ્પલિંગ માટે લેવામાં આવ્યો હતો તે તમામ જથ્થો ફેલ। आप पनीर कहाँ से लाते सर? उधना से आता है। उधना उधना में कहाँ से? एड्रेस तो मेरे को मालूम नहीं, पूछ लेता हूँ। बिल्कुल थी जे रीते कही રહ્યા છે आपका सैंपल फेल आया, ये कितना हानिकारक हो सकता है लोगों के लिए, आपको पता? सर मेरा जो सैंपल गया था वो पास हुआ था। किसने बताया था आपको पास हुआ था? पनीर वाला नहीं बताया। पनीर वाला ने बताया, मतलब फूड सेफ्टी ऑफिसर नहीं बताया? नहीं। બિલકુલ થી વિક્રેતા કહી રહ્યા છે કે અમે જ્યાંથી પનીર લાવીએ છીએ ગોડાઉનમાંથી, તે વ્યક્તિ કહી રહ્યો છે કે અમારા પનીરનો જથ્થો જે છે પાસ થયો છે, પરંતુ વિક્રેતા ત્યાંથી લેવામાં આવેલો પનીરનો જથ્થો ફેલ ગયો છે। એટલે ફૂડ વિભાગ દ્વારા જે છે આમના વિરુદ્ધમાં ફૂડ સેફ્ટી એક્ટ વિરુદ્ધ કાર્યવાહી